નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં અનોખું ફુલેકું। શિક્ષકે દીકરીને હાથીની અંબાડી પર બેસાડી કર્યા લગ્ન। લોકોના ટોળા ઉમટ્યા। બોટાદમાં એક શિક્ષકે પોતાની દીકરીના લગ્ન પ્રસંગે અનોખી પરંપરા સર્જી છે। શિક્ષક નટવરભાઈ કણઝરિયાએ પોતાની દીકરી જાનકીનું ફુલેકું પરંપરાગત રીતે કારમાં નહીં પરંતુ હાથીની અંબાડી પર કાઢ્યું છે। ગઢડા રોડ પર યોજાયેલા આ અનોખા ફુલેકામાં વાદ્ય ગાતે કન્યાને હાથી પર બેસાડી શહેરમાં ફેરવવામાં આવી હતી। આ અનોખા દ્રશ્યને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। શિક્ષક નટવરભાઈએ દીકરી વહાલનો દરિયો સૂત્રને સાર્થક કરતા આ અનોખી પહેલ કરી હતી। આ પ્રકારનું ફુલેકું બોટાદમાં પ્રથમ વખત જોવા મળ્યું હતું, જેણે સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું। આ રીતે શિક્ષક પિતાએ પોતાની દીકરીના લગ્ન પ્રસંગને યાદગાર બનાવ્યો હતો। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।